નવડાવવાનું અગસ્ત્યને નવડાવવા માટે અમે અંદર લઈને આવ્યા ને ખબર પડી કે નાવા જવા તો એટલો આગો પછતાય બાથરૂમ ની આવીને દરવાજો પછાડતો હોય અમારા અંગીને પપ્પાએ રેડી કરી દીધો અગસ્ત્યનો હવે અંગી નહીં રહ્યો છે જો ગાઈસ હવે તો બેસતા થઈ ગયું એટલે શાંતિ થઈ ગઈ છે ને અગસ્ત્ય આવી જશે તમારા સ્ક્રીન પર બીજા આવો જા જમવા આજા બેટા આજા જો આ ભાઈ રેડી થઈ ગયા છે હવે અંગી બી રેડી થઈ જશે હા પછી મારો વાળો નાવાનો મારી મમ્મી વાળા પરથી બધા નાશે હા બેટા ગંગે એને પેલું પાણી ભર્યું છે ને એટલે છપછપ બે છોકરાને તો નવડાવી દીધા ગાય તો ત્રીજા છોકરાને નવડાવશે જો અંગી બી રેડી થઈ ગયો છે આજે તો એના ભાઈની ટી શર્ટ પહેરાઈ છે જૂની વાળી કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો આંગી આંગી જો બધા મસ્ત નહીં ધોઈને આવી ગયા છે બહાર બેવા માટે ગાઈસ થાકી ગયા બાપા આ લોકોને નવડાવવામાં તૈયાર કરવામાં ઘરનું કામ પતાવવામાં જો ગાઈસ અગસ્ત્યનો આજ ચડ્ડો ને એવું પહેરાયું છે જો કેવો લાગે છે અગસ્ત્ય જરૂરથી કહેજો અમારા ધોણા બી ગાઈસ થોડા થોડા આવી જ ગયા છે જુઓ હા પાવ કે જુઓ તમને ખબર નહીં દેખાશે કે નહીં દેખાય પણ આવી તો ગયા છે કેટલી મહેનતથી ઉગાડી રહ્યા છે જોઈએ આ વખતે શું થાય છે અમનું $500 ને બે લાફાની ઓ હાલો તમે લાફા મને આયા મોટા લાફા વાળા અને અલા કપડા પલાળો બહાર જવાનું અને ભાઈ જોયું ગાઈસ જોયું કેટલી અકરાઈ જાય ખાલી એક ખાલી પોણી છોટી અમે કેટલી અકરાઈ કે કેમેરો ચાલુ છે તોય હવે તમે વિચાર કરો કેમેરો ના ચાલુ તો મારી શું હાલત થાય કોનમાં ગયું મારો પોણી એટલે અને એ ખાલી પોણી નામ છોટા માર્યા ગાઈસ બંધા કકલી અકરાઈ ગયા અમે અકરાઈ ગઈ પોણી ગાઈસ મારા કાનમાં પાણી જાય છે ને તમારે તકલીફ થાય મને બહુ દુખાય છે અને એમણે પોણી ઉડાડીને ડાયરેક્ટ કોનમાં ગયું તો ગાઈસ કાલે અમે જે ગયા હતા ને બર્થડેનું લેવા માટે અમુક વસ્તુ નહોતું મળ્યું તો અમે આજે પાછા જઈએ છીએ બીજી જગ્યાએ એ જગ્યાએ જતા આવીએ અને વોલમાર્ટ બી જવું છે અમુક વસ્તુ લાવવા માટે ફરીથી કાલે ભૂલી ગયા તો આજ ફરીથી જવું પડશે આજ ફરીથી એને બધે ધક્કા હો બાપરે ગાઈસ બીજા ડોલરમાં આવી ગયા જુઓ જો ભાઈ આ તો આયા ને બોલ આખો દાડો બોલ શું લેવું છે હેડો ભાઈ એટલે બધું બહુ છે પછી જોઈએ ગાઈસ એટલું મોટું છે રહ્યું મોતીએ ચલો મળે છે કે નહીં તેને છે ને બધી કાર જોવો છે નહીં આગળ કઈ કાર જોવો તમે બતાય એ કાર જોઈએ એ તો જેસીબી છે બેટા એ કાર જોઈએ છે સારું લઈ લઈએ હેડ તાર માટે બિગ કાર લાવીએ આપણે બિગ કાર લાવીએ ચલો એ મૂકી દે એ મૂકી દો બધું લઈ લે ગાઈસ જો પેલા આ લઈ લીધું ક્યાં મુકાયેલો જો તો કઈ પંડિતજી હા વાવ ગાઈસ જો તો મૂકી કાઢી ચલો હવે ફોલ સિઝન આવી રહી છે એના માટે બધું આવી ગયું છે ને પંડિતજી મસ્ત વાવ સનફ્લાવર જો ખાલી ગાઈસ નકલી બધું પણ મસ્ત લાગે આ મને દોણા કબૂતર કાલે કીધી હતી ને આવી અરે એ મૂક ન લે આપણે નહીં લેવાનું બેટા અહીંયા બધું સસ્તું મળી જાય ગાઈસ $4 અંદર હવે તો બધા $5 બી કરી દીધા આ લોકોએ નહીં નોમ છે ડોલર આમાં પણ $7 ઉઠીને ઉલ્લુ બનાવવાના ધંધા હે અગસ્તી કામ તારી કોમની વસ્તુ પણ જે આ બોલ કે મસ્ત પૂછો પાવ કે પૂછો નહીં લેવાનું તો ખાલી બતાવશું તમને એટલા બોલ છે આપણા ઘેર દો અમે આ કશું રમતો નહીં હું મારે એક મનની છે ને ખોનગી વાત હું સર મારા મનની એક ખોનગી વાત તમને કહેવા માંગુ છું કોઈને કહેતા નહીં આ જે અહીંયા આગળ છે ને આ બધું મૂકેલું હોય છે ને ગાઈસ તો પહેલાં હું ને અગસ્ત્ય અને અંગદ નોના હતા ને જ્યારે બેબી મતલબ 2-4 દિવસના 5 દિવસના ત્યારે મેં હે ને આવું મને એ થયું હતું કે આમાં લઈ જાઉં ઘરે આને લઈ જાઉં અને અંદર ફોટોશૂટ કરું આ બેનું પછી ગાઈસ મને ખબર પડી કે આ તો કૂતરાઓ અને બિલાડી માટે હોય હા તો મેં તો એ વિચારી લીધું ને આપણે અત્યાર સુધી ફોટોશૂટ ના કર્યું મેં એમાં હવે આવું ના કહો મને પસ્તાવો થાય કે મેં આમાં ફોટો નહીં પાડ્યો બધા છોકરા એમના માટે વાપરે આપણે વાપરે આપણે છોકરાનું ઊંઘાડવાનું હોય જો ગાઈઝ આ બધા આ તો જો કે અહીં હારા નહીં એટલા બધા
જો આ પણ આ બધા અલગ અલગ કલરના આવા હતા. તો ગાઈઝ મેં લઈ બી લીધું અને પછી મેં જોયું કે કૂતરા બિલાડી માટે તો પાછું મૂકી કાઢ્યું. કેવું મસ્ત ફોટોશૂટ થાય ને મસ્ત ઊંઘા દે નાનું બચ્ચું હોય તારે. આમાં પતિ હવે કહેશે મને બોલો શું કરવાનું મને એક તમે કહેશો કે ગોડી છે. હા હેંગર ચાલે આપણા ઘરમાં ક્લોઝેટ છે ખરી કે તું અહીં શું કરવા તારે કોસ્ચ્યુમની જરૂર નહીં. તું એમનામ જ આવી ઊભી રહી જઈશ ને તો એ બધાને ખબર પડી જશે કે આ હેલોવીનનું ડેકોરેશન કરેલું છે. હું વિચારું છું કે તમે જોબથી આવો અને હું આ પહેરીને બેહી રહું. આ પહેરી બેસી રહ્યો તો હું ના બીવું. આ કાઢું પછી હું બી જોઉં એની ગેરંટી. આ વાખો તો જોવા જો ગાઈશ નહીં બીક લાગે એવી કરતી. જો 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 હવે અહીંયા છે કેનેડામાં યુએસમાં બધામાં હેલોવીન આવે છે ગાઈસ એટલે આ બધું આવી ગયું છે. હું વિચારું છું કે આ ઘરમાં આજે આ ઝઘડા પુતળા જ કરી દઉં. જો આ જો તો ખરી કે હા તો કેવું બધા પાટા પિંડી કરેલું હોય. હા તો એ એટલા બધા ડરાવના નહીં થાય જેટલા. આપણે એકવાર છે ને આવ હા શું છે અગસ્તી શું છે આ હે હા તો જો આ તો ગાઈઝ આ તો ખતરનાક પ્રો બ્લોગર બની ગઈ છે. સારું અબ્બે બધા આવતા ને આજુબાજુ ભૂરિયાઓ નામ તે તો મારી હારી સહેજે કેમેરો નીચે મૂકીને ઓમ નોમ લઈને આગળ હેડે જ જાય. જો હા તારે બનાવ ભૂત હા તાર તો મેકઅપમાં વાર નહીં લાગે ભૂત બનવામાં. મેકઅપ કાન જાઉં છું બે કાજલ આવવાનો અંગન થોપડી દેવા બધે અને આખું લાલ લાલ મોડું કરે. બસ થઈ ગઈ રેડી. શું થયું જઈશું વોલમાર્ટ છો ગાઈસ અમે લઈ લીધું છે જેવું જોવે એવું નહીં મળ્યું ગાઈસ પણ કામ કરાવું લેવું પડશે. અંગી યુ લાઈક ઇટ બેટા હજુ તો પહેલા ને છેલ્લી વાત તો ગાઈઝ એ જ કે કાલનું ખબર નહીં કાલ ડેકોરેશન થશે કે નહીં બહાર કેમ કે થંડરસ્ટોર્મની વોર્નિંગ આવી ગઈ છે. જોઈએ હવે નહીં થાય તો રૂમમાં આપણે કરી દઈશું કાં તો પછી નેક્સ્ટ ડે કરીશું. હા બહાર કરવું હોય તો ચલો જઈએ. હા જો કેવું કેવું હોય નહીં યાર બીક લાગે. કેવો તહેવાર હોય અહીંયા લોકોનો. ગાગસ તો પેન ને લોક લે ભાઈ બોલ લઈએ આપણા માટે. અલે ઊભો તો રે એ ઊભો રહેવાનું. અરે વાહ અલા યાર જબરજસ્તી ને છોકરાને પહેરાવે છે ભૂત બનાવે છે જબરજસ્તી. જો આ કઈ કશું સ અહીંયા હાથવી નાખવાના જો. એ પહેરવાનું જ છે આખું. પહેરતો નહીં. ગાય છે ને એ બીક લાગતી તાર જેમ. ખતરનાક વસ્તુ તો નહીં. ચલો ચલો ગાઈસ આ તો બધું પતશે નહીં બધું બહુ સહી તો જો. ગસ્તી માટે છે ને અમે સાયકલ લેવા આવી ગયા છીએ. જોઈએ છે કે કઈ લઈએ. આ તો જે બધી કોમની નહીં આ તો મોટી મોટી છે. પેલામાંથી કદાચ કંઈક લઈએ. ગાઈસ જો અગસ્તે મારી સાયકલ લઈ છે બર્થડે બોય મારે. આ બાજુ અંગી ઊંઘમો જતો રહ્યો છે. હા દાદા નહીં દાદા દાદા છે. દાદા દાદા આ એના ભાઈને હા અહીંથી નહીં જાય આપણે ઓર્ડર એમેઝોન પરથી જ કરી દઈએ. ચલો બીજું કઈ લેવાનું છે જોઈએ પેલા ટોયઝમાં. ચલો ગાઈસ એટલા મસ્ત મસ્ત રમકડા હોય છે ને તો એવું થાય છે કે બધું લઈ લઉં. બોલો આવડી મોટી થઈ ગઈ ને તો બી અમારા ટાઈમે તો અમે રમકડા લીધા નતા. હવે એવું થાય પોતાના છોકરા માટે બધું જ લઈ લઈએ. એવા મસ્ત મસ્ત રમકડા હોય અહીંયા. ગાઈસ અત્યારે ઘેર બી પહોંચી ગયા હોત પણ અગસ્ત્ય કરતાં એના વધારે રમકડા જોવાનો શોખ મને ચડ્યો છે. દરેક વસ્તુ જોઈને મારો આભાર માનવો જોઈએ તારે કે હું તને લઈને આવ્યો તો તે આ બધું જોયું. આકરા આકરાવાની જરૂર નહીં. અગસ્ત્ય મારે ફોન લીધો ગાઈસ. બધું અગસ્ત્ય માટે લઈ લો ને તમે. ચલો અગસ્ત્ય જો આ ગાડીમાં ઊભા થઈ ગયા છે ભાઈ. જો આ છે અમને કોઈ ચિંતા જેવું. પીપ 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 પીપ. બિલાડી બહાર હોવા આગળ છે. પીપ પીપ. લે ભાઈ હેડ હેડીએ ખાવું છે ભૂખ લાગી. હા લઈ લીધું છે વોલમાર્ટમાંથી.
મારા પતિને છે ને શરમ આવે છે. ચાલુ જ પડી જાય. બોલો ગાઈસ. બહુ લાઈન છે ભાઈ, કંટાળો આવી ગયો. એવું થાય કે એક વસ્તુ ચોલી હતી કસ્તી. અને ફ્લેગ જોવો છે, ફ્લેગ. બધું મૂક, પેલા સામાન ના પહેલાં અંગી મૂકવું પડશે નહીં? મૂકી દો. કોઈ કહેતું છે તમે સેલિબ્રિટી ઉતારો, વિડીયો ઉતારો? જો પેલા નીચે નાખી. હા બિલ બતાવવાનું હતા અહીંયા કંપનીમાં. અહીં જઈ નાખવાનું અગસ્ત્યા, માર પડશે. ગંદુ કરશો તો? હા હા ફ્લેગ. યસ ગાઈસ, અગસ્ત્યા ફ્લેગ બતાવે. અગસ્ત્ય જો ગાઈસ, બિચારા મર્દ એમને એમ જ બદનામ છે ગાઈસ. આ મર્દ જો બિચારો કેટલું કામ કરે છે. મર્દ બની ગઈ હતી. હા પણ આપણા બેન જોઈને કોઈ કહે નહીં કે એમને એવું લાગે બે ઘરમાં બે મર્દ છે એમ. સાચી વાત. હું એટલી તાકાત વાળી છું ને, હું મર્દ જ છું. તાકાતથી નહીં, દેખાવથી. ગાઈસ જો ગાઈસ મારે છે. ગાઈસ કોઈ અમને એવું ના કહેતા હું પતિને મારું છું. ગાઈસ અમારો રિશ્તો પતિ પત્નીનો કમ સબ ફ્રેન્ડનો હા, વધારે એ છે. જ્યારે એના મતલબની વાત આવે ને તારે ફ્રેન્ડ મારી હારી ઓમ પત્ની બની જાય. બધા ભલે ભલે ગોળી કે બગા હું એટલી દિમાગ વાળી છું ને, મતલબથી રિશ્તા બનાવી દઉં. તો અમે આવી ગયા ગાઈસ ઘરે. આઈને ખાઈએ લીધું મસ્ત પેટ ભરી. અને હવે છે ને ગાઈસ આઈને બહાર બેઠા છીએ. અહીં જુઓ સમર છે, 2 મહિના રહ્યું તો એન્જોય કરીએ છીએ. બહાર બેઠા મસ્ત મેઇન રોડ છે અમારા ઘરના બહાર. એટલે જો સાધનો આવતા જતા રહે મસ્ત વસ્તી લાગે. અને અમારા પાડોશી તો તમને ખબર જ છે. એટલે બહાર બેઠા. હવે 2 મહિના છે, પછી ગાઈસ અમે લોકો તો બોર થઈશું. અમારા જોડે તમે થઈ જશો. પછી તમે અમને ખાલી ઘરમાં જ જોશો, એક જ રૂમમાં પૂરાઈ જશો અમે 6 મહિના લોક. અત્યારે એટલા માટે અમે એન્જોય કરીશું ગાઈસ. એટલે ગાઈસ છે ને, અત્યારે અમે તમને ફરાવીએ છીએ, એન્ટરટેન કરીએ છીએ. પછી વિન્ટરમાં થોડું ઓછું થાય ને તો કમ્પ્લેન ના કરતા. ત્યારે સપોર્ટ કરજો ગાઈસ. જો કે એ તો ઇમ્પોસિબલ. મમતા હોય તો એ લગીને કોઈ દિવસ આપણે બોર થઈએ ને, એ તો પોસિબલ છે નહીં. ચલો તો ભાઈ બાય કહી દઈશું ગાઈસ ને. હો ગાઈસ, ચલો ગાઈસ, જય ભોલે, જય માતાજી. વિડિયો લાઈક બાય ગાઈસ, જય ભોલે, જય માતાજી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી પ્લીઝ લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરતા જ જજો. કર જ કરો, ગભરાશો નહીં તમે. મારો પતિ બેઠો છે ગાઈસ. ઓકે બાય.